નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। જેમાં અમદાવાદના જમાલપુર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। 40 લોકોને એક સાથે ફૂડ પોઈઝનિંગનો આ મામલો સામે આવી રહ્યો છે। જેમાં જમાલપુરમાં જમણવારમાં 40 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। 35થી વધુ લોકો બીમાર પડ્યા છે। સમગ્ર મામલે એક યુવકનું મોત પણ થયું છે। નવાગરના પ્રસંગે જમણવારમાં ગાજરનો હલવો બનાવવામાં આવ્યો હતો ને તે બાદ હવે આ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। ખાધા બાદ મોડી રાત્રે તમામની તબિયત લથડી હતી। તે બાદ હવે ફૂડ વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે। હલવાનું સેમ્પલ પણ લેવામાં આવ્યું છે। અમદાવાદના જમાલપુર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। એક સાથે 40 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। 35થી વધુ લોકો બીમાર થયા છે। એક યુવકનું મોત થયું છે। સમગ્ર મામલે ફૂડ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ને તે લોકોએ હવે જે હલવો હતો ગાજરનો તેનું સેમ્પલ લીધું છે। નવાગરના પ્રસંગમાં જમણવારમાં ગાજરનો હલવો રાખવામાં આવ્યો હતો। સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવશે। જ્યારે જમણવારમાં ખાધા બાદ મોડી રાત્રે તમામ મહેમાનોની તબિયત લથડી હતી ને તે બાદ હવે ફૂડ વિભાગ પણ હરકતમાં આવ્યું છે। કોર્પોરેશન દ્વારા આજ રોજ મળેલ માહિતી મુજબ તારીખ 5 ડિસેમ્બરના રોજ જમાલપુર વિસ્તારમાં ગફુરની ચાલી ખાતે એક પ્રસંગનું આયોજન કરવામાં આવેલું હતું અને જેમાં ફૂડમાં ગાજરનો હલવો, રોટી, રાઈસ અને નોનવેજનો ખોરાક એ લોકોએ ખાધેલો હતો। ત્યારબાદ રાત્રે લગભગ 34 જેટલા વ્યક્તિને ઝાડા ઉલટીની કમ્પ્લેન થયેલી હતી અને તેઓને નજીકની હોસ્પિટલમાં તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આઈડી હોસ્પિટલમાં, જીપી રોગ હોસ્પિટલમાં સારવાર માટે મોકલેલા હતા। હાલમાં એક પેશન્ટ જીપી રોગ હોસ્પિટલ ખાતે એડમિટ છે। બાકી તમામ પેશન્ટને ઓપીડી લેવલે સારવાર આપવામાં આવેલ છે। જે ફૂડ ઇન્ટેક કરેલો હતો તે પૈકી ફૂડ વિભાગ દ્વારા જે ગાજરનો હલવો જે લીધેલો હતો તેનું સેમ્પલ પણ લેવામાં આવેલું છે। ત્યારે એક સાથે આ 40 લોકોને ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો હતો ને ફૂડ વિભાગે હવે સેમ્પલ પણ લીધું છે। ત્યારે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જે અનિતા, સમગ્ર મામલો જમાલપુર ખાતેથી સામે આવ્યું, એક સાથે 40 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે, શું કહેશો? ચોક્કસથી અત્યારે હાલ જે આ ઘટના સામે આવી છે જમાલપુરના છીપાવાડની ઘટના છે, જેમાં ફૂડ પોઈઝનિંગની આ ઘટના સામે આવી છે, જેમાં એક સાથે 35થી લઈને 40 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। વાત એવી છે કે આ જે જમાલપુરનું છીપાવાડ છે ત્યાં આગળ નવા ઘરનો જમણવાર રાખવામાં આવ્યો હતો અને આ જમણવારમાં ખાસ ગાજરનો હલવો જે છે તે રાખવામાં આવ્યો હતો અને તમામ લોકોએ આ ગાજરનો હલવો ખાધો। ત્યારબાદ તે લોકોની તબિયત જે છે તે લથડી હતી। હવે અચાનક જ આ બધા લોકોની તબિયત લથડતા તમામ લોકોને આજુબાજુની નજીકની જે હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા। ખાસ જો વાત કરવામાં આવે તો આ લોકોએ ખાસ ગાજરનો હલવો આરોગ્યો, ત્યારબાદ તે લોકોની તબિયત લથડી તેવું પ્રાથમિક ધોરણે અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે। જો કે આ જે ગાજરનો હલવો છે તેના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને તેનું ટેસ્ટિંગ પણ થશે। આરોગ્ય વિભાગના જે અધિકારી છે ભાવિનભાઈ, તેમણે જણાવ્યું છે કે હલવો છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ત્યાંથી તે જે જગ્યાએથી હલવો મંગાવ્યો હતો ત્યાંથી માવો ક્યાંથી આવ્યો હતો તેની વિગતો પણ મંગાવવામાં આવી છે। આ માવો જે છે તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવશે, એટલે ત્યારબાદ વધારાની વિગતો જે છે તે સામે આવી શકે છે। વાત જો કરવામાં આવે તો 30થી લઈને 35 જેટલા લોકો જે છે તે લોકોની તાત્કાલિક તબિયત બગડી હતી। ત્યારબાદ નજીકના જે હોસ્પિટલો છે ત્યાં તેમને ખસેડવામાં આવ્યા હતા। આ જે નવું ઘર છે ત્યાં આગળ જમણવારમાં રોટી, શાક ને ગાજરનો હલવો અને નોનવેજ સહિતની આઇટમો જે છે તે રાખવામાં આવી હતી, પરંતુ ગાજરનો હલવો ખાધા બાદ જ આ તમામ લોકો જે છે તેમની તબિયત લથડી હતી। હવે આ જે તમામ લોકો જે છે એમાં મોટાભાગના લોકો જે છે તેમની તબિયત હવે સુધારા પર છે તેવી વિગતો મળી છે, પરંતુ એક વ્યક્તિની તબિયત વધારે ખરાબ છે તેવી માહિતી પણ અત્યારે હાલ પ્રાથમિક ધોરણે મળી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો આ જમાલપુરનો જે કિસ્સો સામે આવ્યો છે તેના કારણે થઈને હવે લોકો જે છે તે બહારનું ખાતા પહેલા 100 વાર વિચારશે। આ ફૂડ પોઈઝનિંગની જે ઘટના છે જેમાં ખાસ આ જે માવો જ્યાંથી આવ્યો હતો તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવશે। આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તે લોકોએ તરત જ ઘટના સ્થળે પહોંચીને જે ગાજરનો હલવો હતો તેના સેમ્પલ લેવાનું શરૂ કરી દીધું હતું અને હવે આગળ વધારેની જે વિગતો સામે આવી છે તેમાં એવું જાણવા મળ્યું છે કે જ્યાંથી આ માવો મંગાવવામાં આવ્યો હતો તે માવો જે છે તે પણ પહેલાં તો ચેક કરવામાં આવશે, તેના સેમ્પલ પણ લેવામાં આવશે અને ત્યારબાદ વધારાની વિગતો બહાર આવશે।
ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જમાલપુરનું આ જે છીપાવાડ છે ત્યાં ગાડી આ ઘટના ઘટી છે, જેમાં અચાનક જ 30થી 35 લોકોની આ તબિયત લથડતાની સાથે હવે આ તમામ લોકો જે છે તે લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તે લોકોની સારવાર પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે લોકો જે અત્યારે હાલ ઘરમાં પણ જે બનાવડાવતા હોય છે એમાં જે બહારથી વસ્તુ લાવતા હોય છે, જેમાં દૂધની બનાવેલી આઇટમો જે છે તેમાં મોટાભાગે આ પ્રમાણેનું થતું હોય છે, જેમાં ફૂડ પોઈઝનિંગની ઘટના એટલે આ ક્યાંક ને ક્યાંક લોકોના હેલ્થની સાથે ચેડા થઈ રહ્યા છે તેવું પણ લાગી રહ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો આ તમામ જે લોકો છે તે લોકોને છીપાવાડનું જે વેલફેરનું દવાખાનું છે ત્યાં એડમિટ કરવામાં આવ્યા છે અને બીજા થોડા ઘણા લોકો છે તે લોકોને આજુબાજુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના જે અધિકારી છે તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેના વિશે જો વાત કરવામાં આવે તો તેમણે જણાવ્યું છે કે અમે જ્યારે ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યારે ગાજરનો જે હલવો હતો તેનું સેમ્પલ પહેલાં તો લેવામાં આવ્યું અને ત્યારબાદ તેમાં જે માવો વાપરવામાં આવ્યો હતો તેનું સેમ્પલ લઈને હવે આગળની જે પ્રોસેસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. હવે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આ દૂધની બનાવેલી આઇટમો હોય છે તેમાં ખાસ આ પ્રમાણેની વસ્તુ થતી હોય છે, ફૂડ પોઈઝનિંગ ને બધી વસ્તુ થતી હોય છે. માવો અત્યારે હાલ બજારોમાં મોટાભાગે નકલી મળતો હોય છે તેવી વિગતો પણ ઘણીવાર બહાર આવતી હોય છે, ત્યારે આ લોકોના હેલ્થ સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા છે. ત્યારે હવે આગળની જે વધુ તપાસ જે છે તે અધિકારી દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી અનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જમાલપુરમાં જમણવારમાં 40 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. આરોગ્ય વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે. ફૂડ વિભાગ દ્વારા જે ગાજરનો હલવો છે તેનું પણ સેમ્પલ લેવામાં આવ્યું છે અને કઈ જગ્યાએથી જે માવો મંગાવવામાં આવ્યો છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. કયા કેટરર્સને આ ઓર્ડર આપવામાં આવ્યો હતો તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલા કર્યા છે. સમાચાર વડોદરાના વાઘોડિયાના છે, જેમાં વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલા કર્યા છે. સ્કૂલના શિક્ષક પ્રજ્ઞેશ પટેલ સામે છેડતીના આરોપ લગાવવામાં આવ્યા છે. જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલે સોમવારે ટ્રસ્ટીઓની મીટિંગ બોલાવી હતી, જ્યારે જરોદ પોલીસ સ્ટેશન મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પરિવાર પણ પહોંચ્યો છે, જ્યારે જરોદ પોલીસ સ્ટેશન મથકે શિક્ષક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરાના વાઘોડિયા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલા કર્યા છે તો શિક્ષક સામે છેડતીનો આ મામલો સામે આવી રહ્યો છે અને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જ્યારે સ્કૂલના શિક્ષક પ્રજ્ઞેશ પટેલ સામે છેડતીના આરોપ લગાવવામાં આવ્યા છે. સ્કૂલના પ્રિન્સિપાલે સોમવારે ટ્રસ્ટીઓની મીટિંગ પણ બોલાવી હતી, જ્યારે વિદ્યાર્થીનીના જે વાલી છે તે લોકોએ પણ ફરિયાદ નોંધાવી છે. તો વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની હડતાલ સમેટાઈ છે. તો આ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકાના જે અધિકારીઓ હડતાલ પર ઉતર્યા હતા તેમની હડતાલ સમેટાઈ છે. વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે આકરું વલણ અપનાવતા અધિકારીઓ કામ પર ચડ્યા છે. સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં મનપાને બાનમાં લેનાર પીઆરઓ વિભાગ દોષિત હોય તેવું નિવેદન પણ સામે આવ્યું છે. અધિકારીઓ હવે કામે ફરીથી વળગી પડ્યા છે અને હડતાલ પાડી ઓડિટર વિભાગને આક્ષેપ કરવામાં આવ્યો હતો, જ્યારે વિભાગ મોડા બિલ મૂકી તાત્કાલિક કામ લેતા હતા અને લીગલ પરામર્શ કરી માહિતી લીક કરનારની સામે ફરિયાદ નોંધવા માટે માંગ કરવામાં આવી હતી. અધિકારીઓની ભ્રષ્ટાચારની નામી પત્રિકા બાબતે પણ ફરિયાદ કરવામાં આવી છે. મનપાને બાનમાં લેનાર પીઆરઓ વિભાગ દોષિત હોય તેવું નિવેદન સામે આવ્યું છે. બિલ મોટેભાગે કમિશનરશ્રીની સત્તામાં કોઈ પણ પ્રત્યેવાયનો બાદ દૂર કરીને મંજૂર કરવામાં આવતા હોય છે અને એમાં મોટેભાગે મૌખિક ઉકેલ લાવીને નિરાકરણ લાવવામાં આવે છે અને બિલ મંજૂર કરવામાં આવે છે. હાલમાં જે મુદ્દો એક છે મ્યુઝિકલ પાર્ટીનો, એની અંદર કેટલાક ખર્ચ વગેરે છે અને એની અંદર ક્વોન્ટિટી, રેટ વગેરેની વિગતો સામેલ નથી કરી, એટલે અમે ઓડિટ ક્વેરીથી વિભાગમાં પરત મોકલ્યું છે. અને કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ હોય
તો એનું બિલ 10 થી 15 દિવસમાં રજૂ થવું જોઈએ. એની જગ્યાએ પીઆરઓ વિભાગમાંથી ઘણીવાર બિલ 6 મહિને વર્ષ બાદ પણ રજૂ થવામાં આવે છે. આપને એક જ ઉદાહરણ આપું તો 2024માં પીએમ મોદી સાહેબ આવ્યા હતા, ત્યારના ફરાસખાના વગેરે ખર્ચના બિલ હજુ દિવાળીની આજુબાજુ રજૂ થયા છે. પરમ દિવસે મને ક્લાસ 1 ઓફિસર્સ દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું. સાંજનો સમય હતો, પણ એ લોકો 2-3 ઇશ્યુઝને લઈને એ લોકો એની ગ્રીવેન્સીસ હતી. એ ગ્રીવેન્સીસ ત્યાર સુધી રિઝોલ્વ ના થયા ત્યાં સુધી અમે લીવ ઉપર ઉતરવાનું એ લોકોએ કીધું હતું. અનફોર્ચ્યુનેટલી ઇવન આઈ વોઝ નોટ અવેલેબલ. ગઈકાલે મારા પપ્પાનું ફાધરની હોસ્પિટલ ટ્રીટમેન્ટ ચાલતું હતું. હવે પણ થોડું મારે ઇમરજન્સી જ છે, પણ આ ઇશ્યુઝ રિઝોલ્વ કરીને તાત્કાલિક પબ્લિકનું સર્વિસીસ રિસ્ટોર કરવા માટે અમે મહેનત કરી રહ્યા છે. એટલે કોઈની પણ આમ પણ નીચે કોઈના ગઈકાલે જે ડ્રેનેજ સર્વિસીસ, સોલિડ વેસ્ટ યા વોટર સપ્લાય સિસ્ટમ્સમાં કોઈ સંસ્કારી નગરીના ઇતિહાસમાં વડોદરા મહાનગરપાલિકામાં પ્રથમ વખત ક્લાસ 1ની સાથે ક્લાસ 2 અને પટાવાલા સુધીના લોકો માસ સીએલ પર ઉતરી ગયા અને નાગરિકોને તેના ભોગ બનવું પડ્યું. ગઈકાલે ક્લાસ 1ના અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા છે એવું એક દિવસ અગાઉ કમિશનરને આવેદનપત્ર આપી દીધું અને જે ત્રાહિત વ્યક્તિઓ કહેવામાં આવ્યું એ ત્રાહિત વ્યક્તિઓ કોણ એની એફઆઈઆર હવે જનસંપર્ક વિભાગ નોંધાવવાનું છે. પરંતુ મંતવ્ય ન્યૂઝ પાસે જે માહિતી મળી છે એ પ્રમાણે વડોદરા શહેરને મહાનગરપાલિકાના અધિકારીઓએ બાંધમાં કેમ લીધું તો એના માટે મુખ્ય જવાબદાર જનસંપર્ક વિભાગ છે. જનસંપર્ક વિભાગમાં જે બિલો આવે છે અને જે ઓડિટર એમાં ઓડિટ કરે છે અને એના ભ્રષ્ટાચારના છાંટા કેટલાક અધિકારીઓ પર ઉડ્યા અને અધિકારીઓએ પોતાની ઇજ્જત બચાવવા માટે મહાનગરપાલિકાને બાંધમાં લીધું. જે ક્લાસ 1 અધિકારી નથી તેવા પણ આ હડતાલમાં જોડાયા. એટલે એવું કહેવાય કે પોતાનું કરપ્શન બચાવવા માટે મહાનગરપાલિકાને અને ચૂંટાયેલી પાંખને બાંધમાં લેવા માટે આ કૃત્ય રચ્યું. ઓડિટરે બયાન આપ્યું છે કે પીઆરઓ વિભાગ કેટલીક વખત જાણી જોઈને સમયસર બિલ નથી મૂકતું. પ્રધાનમંત્રીની વડોદરાની મુલાકાતનું બિલ 12 મહિના પછી મૂકે છે. તો જનસંપર્ક વિભાગમાં એવી તો કેવી લેનદેન હોય છે કે સેટલમેન્ટ કરવા માટે વિલંબથી બિલ મૂકવું પડે. જનસંપર્ક વિભાગના લીધે આજે વડોદરા મહાનગરપાલિકાને બાંધમાં લેવામાં આવ્યું અધિકારીઓ દ્વારા અને જે કમિશનર ઝીરો ટોલરન્સ ભ્રષ્ટાચારમાં ઈચ્છે છે તેને પર પ્રભાવ પાડવા માટે આ હડતાલ પાડવી આવવામાં ચર્ચા છે. અને ઓડિટરે પોતાની પ્રમાણિકતા દૂધનું દૂધ ને પાણીનું પાણી પોતાના નિવેદનમાં જણાવી લીધું છે. ત્યારે શું પીઆરઓના એચઓડી જિગ્નેશ ગોહિલ વારંવાર વિલંબથી બિલ કેમ મૂકે છે અને ઓડિટરની જે ક્વેરી છે એ તાત્કાલિક કેમ પૂર્ણ નથી કરતા? જિગ્નેશ ગોહિલ એવા તો કેવા સેટલમેન્ટ કરી રહ્યા છે કે જેને લીધે આજે તમામ અધિકારીઓને તેમને બાંધમાં લીધા. પીઆરઓની વાત હતી તો પીઆરઓએ હડતાલ પર ઉતરવું હતું, પરંતુ જિગ્નેશ ગોહિલે પોતાની ઇજ્જત બચાવવા આજે વડોદરા મહાનગરપાલિકાને બાંધમાં લીધી છે. ખરેખર તો ધારાસભ્યો, સંસદ સભ્ય અને ચૂંટાયેલી પાંખે આવા અધિકારીઓ સામે સખ્ત કાર્યવાહી કરવી પડશે, નહીં તો આ ચીલો પડી જશે ને આગામી દિવસોમાં અધિકારીઓ વડોદરા મહાનગરપાલિકાને બાંધમાં લેતા રહેશે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો ખેડાના ડાકોર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. પીએસઆઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે ખેડા ખાતેથી. ખેડાના ડાકોરના પીએસઆઈ આકાશ ચૌધરી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. પીએસઆઈએ પરિણીતા સાથે દુષ્કર્મ કરતા ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ને હવે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે પીએસઆઈએ પરિણીતાને મારી નાખવાની પણ ધમકી આપી હતી. પીએસઆઈ આકાશ ચૌધરીની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. પરિણીતાએ અંજારમાં પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો
તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ફાટક પરથી મૃતદેહ મળી આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા ખાતેથી મૃતદેહ મળી આવ્યો છે। તો ઇકબાલગર રેલવે પાટા પરથી મૃતદેહ મળી આવ્યો છે। રેલવે પાટાની સાઈડમાં કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। જ્યારે એક પગ કપાયેલ અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે। જ્યારે સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। તો અકસ્માત સર્જાવાના સમાચાર સામે આવી રહ્યા છે। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે। જ્યારે છોટા હાથી પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે। ત્યારે હાઈવે પર દેવપરા ગામ પાટિયા પાસેનો આ સમગ્ર બનાવ છે। તો નિવૃત્ત આઈએએસને હવે દોષિત જાહેર કરવામાં આવ્યા છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્માને કોર્ટે દોષિત જાહેર કર્યા છે। તો સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, જેમાં હવે આઈએએસને દોષિત જાહેર કરવામાં આવે। અમદાવાદની વિશેષ ઈડી કોર્ટે આ સજા ફટકારી છે। કોર્ટે 5 વર્ષની સજા અને 50,000નો દંડ પણ ફટકાર્યો છે। ત્યારે ભુજમાં ગેરકાયદેસર જમીન ફાળવવાના કેસમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે ખાનગી કંપનીને જમીન ફાળવવાના કેસમાં તેઓ દોષિત સાબિત થયા છે। 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, 5 વર્ષની સજા પણ આપવામાં આવી છે। તો હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે શહેરી વિભાગ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે રાજ્યમાં, અને તેને જ લઈને હવે શહેરી વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। રાજ્યમાં હવાનું પ્રદૂષણ સતત વધતું જઈ રહ્યું છે। 17 મનપામાં 2600થી વધુ બાંધકામ સાઇટ પર તપાસ કરવામાં આવી હતી। તકેદારી ન રાખનાર 541 સાઇટને દંડ ફટકારવામાં આવ્યો છે। જ્યારે 541 સાઇટને 123 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। સીએમએ પ્રદૂષણ ઘટાડવા માટે સૂચના આપી હતી, અને તેને જ લઈને હવે શહેરી વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। તમામ બાંધકામ સાઇટ પર હવે તપાસ હાથ ધરવામાં આવી હતી। તો વડોદરાના કરજણ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર વડોદરાના કરજણ ખાતેથી સામે આવી રહ્યા છે। વડોદરાથી આ સમાચાર કરજણ કોટનના ચેરમેન ડાયરેક્ટરોને નોટિસ પાઠવવામાં આવી છે। વડોદરાની કરજણ કોટનના ચેરમેન ડાયરેક્ટરોને નોટિસ પાઠવવામાં આવી છે। પરમિશન વગર દુકાનોનું બાંધકામ કરતા નોટિસ પાઠવવામાં આવી। જ્યારે વહીવટદાર કેમ નિયુક્ત ન કરવો તે અંગે નોટિસ આપવામાં આવી છે। એમએલએની રજૂઆત બાદ જિલ્લા રજિસ્ટ્રારની કાર્યવાહી જોવા મળી રહી છે, અને હવે ડાયરેક્ટરોને નોટિસ પાઠવવામાં આવી છે। તો જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ગેરકાયદેસર ખાણો પણ હવે દરોડા પાડવામાં આવી રહ્યા છે, અને હવે વધુ સૂચના પણ આપવામાં આવી રહી છે। તો જૂનાગઢ ખાતેથી આ સમાચાર સામે આવ્યા। ગેરકાયદેસર ખાણો ઉપર દરોડાની સૂચના આપવામાં આવી હતી। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કલેક્ટર અનિલ રાણાવસિયાએ સૂચના આપી છે। ગેરકાયદેસર ખાણ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। જૂનાગઢથી આ સમાચાર, જેમાં કેશોદ એસડીએમ વંદના મીણાનો સપાટો જોવા મળ્યો છે। ત્યારે ખાણ ખનિજ વિભાગની જાણ બહાર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। તો હવે ગેરકાયદેસર ખાણ પર દરોડા પાડવામાં આવ્યા છે। જ્યારે અલગ અલગ ટીમો બનાવીને વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા। તો અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે, અને ખાણ ખનિજ વિભાગની જાણ બહાર જ દરોડા પાડવામાં આવ્યા। જ્યારે શીલ અને માંગરોળમાં દરોડા પાડવામાં આવ્યા છે। 20થી વધુ ટ્રક પણ કબજે કરવામાં આવ્યા છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ ખાતેથી ગેરકાયદેસર
ખનીજ માફિયાઓ જ્યાં ખનન કરતા હતા તેમની પર કાર્યવાહી કરી છે, જ્યારે કરોડો રૂપિયાની ખનીજ ચોરીને પકડી પાડવામાં આવી છે. ખનીજ ચોરીની ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટીનો આજે ચોથો દિવસ છે. આજે પણ ઇન્ડિગોની રાત્રિના 12 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 79 ફ્લાઇટ કેન્સલ થઈ છે. દિવસ દરમિયાન તમામ એરપોર્ટ પર આવતી અને જતી ફ્લાઇટ એકંદરે અડધો કલાકથી વધુ મોડી પડી રહી છે. ફ્લાઇટની હાલાકીના કારણે અમદાવાદ એરપોર્ટ પર એક યુવતી રડી પડી હતી. મુસાફરોને પડતી હાલાકીને લઈ એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ યુથ કોંગ્રેસના 20થી વધુ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. આજે પણ ઇન્ડિગોના ધાંધિયા સામે આવ્યા છે. ફ્લાઇટની હાલાકીથી પરેશાન યુવતી રડી પડી હતી અને આજે પણ ઇન્ડિગોની 79 ફ્લાઇટ કેન્સલ થઈ છે. મુસાફરોને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની સૌથી મોટી એરલાઇન હવે કટોકટીની સ્થિતિમાં આવીને ઊભી રહી ગઈ છે. ઇન્ડિગોના ધાંધિયા સતત છેલ્લા 5 દિવસથી જોવા મળી રહ્યા છે, જ્યારે ઇન્ડિગોમાં સ્ટાફ ક્રાઇસિસની આ ઘટના બની રહી છે અને ડીજીસીએના જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેના કારણે ઇન્ડિગોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. ત્યારે મુસાફરોને પડતી હાલાકીને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને 20થી વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે સંસદમાં ધોળા રેલ બ્રિજનો મુદ્દો વિશેષ ઉલ્લેખ તરીકે ઉઠાવ્યો હતો. ગુજરાતના ભાવનગર જિલ્લામાં ધોળા રેલવે ક્રોસિંગ પર બનાવવામાં આવી રહેલો પુલ લાંબા સમયથી વિલંબિત છે. કરોડો રૂપિયા ખર્ચાયા છે, સાથે જ બહુ ઓછું કામ બાકી છે, જે લાંબા સમયથી અટકેલું છે. જો કોન્ટ્રાક્ટર નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો કરારમાં તેમના જોખમ અને ખર્ચે કામ પૂર્ણ કરવાની જોગવાઈ છે. જો જરૂરી હોય તો સરકાર આ જોગવાઈનો ઉપયોગ કરે તે મહત્વપૂર્ણ છે. જામનગર ખાતે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલે જામનગર શહેર કોંગ્રેસે હાથ ઊંચા કર્યા હતા. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા આપી છે. કલનો જે કાર્યક્રમ હતો કોઈ કોંગ્રેસ તરફથી હતો નહીં. તમે જોયું તેમ જે છત્રપાલભાઈએ જે જૂતું ફેંક્યું છે એનો એક ગઈકાલે જ વિડીયો હોસ્પિટલમાંથી એમને વાયરલ કર્યો છે કે 2017માં 2 માર્ચે ગોપાલભાઈએ જે પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા એની ઉપર જૂતું ફેંકી એને સસ્તી પ્રસિદ્ધિ મેળવી હતી. અને આ બાજુ રાજપૂત સમાજના ઘણી સંસ્થાઓ સાથે આ છત્રપાલભાઈ જોડાયેલા છે, ત્યારે એની લાગણી દુભાણી હતી અને ક્યાંક ને ક્યાંક એ અંદરની જે લાગણી દુભાયેલી હતી એને કાલે આક્રોશમાં એને આ જૂતું ફેંક્યું છે. આમાં કોઈ કોંગ્રેસ પરિવાર કે કોંગ્રેસના હોદ્દેદાર તરીકે પણ ક્યાંય નથી. 100% વિચારધારા લોકશાહીમાં બધાને છૂટ હોય. એની પછી જોવો તો એમના ફોટા કાલ ઘણા વાયરલ થયા છે, હેમંતભાઈ સાથે, ધારાસભ્ય સાથે પણ છે. નવસારીમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ઉમરગામથી અંબાજી પટ્ટામાં કુપોષણનો મુદ્દો ચિંતાનો વિષય છે. આદિવાસી વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યા 20થી 30% છે. એ પૂરા ગુજરાત માટે ખૂબ મોટી જવાબદારીનું કામ છે. વાલીઓ, સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, અનેક લોકોનો સહિયારો પ્રયાસ હશે તો ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એમાં કુપોષણનો મુદ્દો જે સામે આવે છે એમાં પણ આપણે ચોક્કસ બહાર નીકળી શકીશું. દીકરીઓની ઉંમર 21 વર્ષ 100% દરેક લોકોએ વિચારવું જ જોઈએ કે 21 વર્ષની ઉંમર દીકરા દીકરીની હશે તો મને લાગે ત્યાં સુધી સમાજ માટે પણ ચિંતાનો વિષય નહીં હશે. જામનગરમાં જેસીસી બાદ વધુ એક હોસ્પિટલનું કૌભાંડ સામે આવ્યું છે. પીએમજય યોજનામાંથી લાખો રૂપિયા ખાટવાનું કારસો સામે આવ્યો છે. ઉશવાડ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડથી ખળભળાટ મચ્યો હતો. હોસ્પિટલમાં 35 જેટલા દર્દીના જરૂર વગર ઓપરેશન કરવામાં આવ્યા હતા. સ્ટેન્ડ બેસાડી પીએમજય યોજનામાંથી 42 લાખ મંજૂર કરાવ્યા હતા. કૌભાંડ સામે આવતા આરોગ્ય કમિશનર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા હતા. હોસ્પિટલને 1,26,77,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ કાર્ડિયોલોજી વિભાગને પીએમજય યોજનામાંથી સસ્પેન્ડ કરાયો છે.
અમને સરકારશ્રીના પીએમજેવાય યોજના હેઠળ અમને એક મેલ આવેલ કે જેમાં અમને અમારો કાર્ડિયક પીએમજેવાય યોજના હેઠળ જે કાર્ડિયક ડિપાર્ટમેન્ટ છે એને અને અમારા પીએમજેવાય યોજના હેઠળ જે કાર્ડિયક ડિપાર્ટમેન્ટમાં જે અમારા ડૉક્ટર છે ડૉક્ટર શ્રીપાદ ભીવસ્કર એટલે જે કાર્ડિયોલોજિસ્ટ એમને અને અમારી હોસ્પિટલની કાર્ડિયક વિભાગ બરાબર છે પીએમજેવાયમાંથી સસ્પેન્ડ કરવાનો અમને એક મેલ આપવામાં આવેલ છે. તો જે અંગે હું જણાવવા માંગીશ કે જે આ મેલ આવેલ છે બરાબર છે તો આ અંગે જે 35 દર્દીઓ માટેની બરાબર છે જે વાત છે કે તો 35 દર્દીઓની જેમને ક્વેરી આપવામાં આવેલ બરાબર તો એ 35 દર્દીઓની ક્વેરી અંગેના જે બધા ખુલાસાઓ એના જવાબો અમે તૈયાર કરેલ છે. એના અધર ડોક્ટરના રેફરન્સ અમે તૈયાર કરેલ છે, બુક રેફરન્સ અમે તૈયાર કરેલ છે અને જે અમે સરકારશ્રી તરફ રજૂ કરશું જ્યારે અમને બોલાવશે ત્યારે અને અમે અમારો પક્ષ રાખીશું અને એવી સરકારશ્રી પાસેથી અપેક્ષા રાખશું કે આ અમારું સસ્પેન્શન છે એ રિવોક કરી નાખે. વડોદરા એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની વધુ ફ્લાઇટ રદ થઈ છે. મુસાફરોને એરપોર્ટ પર પહોંચ્યા પછી જ ફ્લાઇટ રદ થયા હોવાનું જાણવામાં આવે છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ ફ્લાઇટ રદ થતા મુસાફરોમાં ભારે રોષ છવાયો છે. ત્યારે મોઝામ્બિકથી વડોદરા આવેલા મુસાફરનું લગેજ 3 દિવસથી ગુમ હોતા મુસાફરની ચિંતા વધી છે. મારી પ્રોબ્લેમ આવી એવી છે કે મેં આવ્યો 2 તારીખે બહેરીનથી બોમ્બે અને બોમ્બે આવ્યો ત્યારે બાદ મારી ફ્લાઇટ થઈ ટાઈમે હતી અને 5 મિનિટ પહેલા આ લોકો કીધા ઇન્ડિગો વાળા સાહેબ કે ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. અમે ફ્લાઇટ કરીને બરોડા અહીં રાત્રે આવ્યા 11 વાગે 11:30 વાગે પછી મારું બેગ નથી આવ્યું અને હવે આ લોકો એક નંબર આપ્યું એ બી 9 ડિજિટનો જ છે. આ બી નંબર ખોટું આલ્યું. 10 તારીખની ટિકિટ બુક છે એટલે એ લોકો કહે છે કે 8 તારીખ એટલે 10મી તારીખથી ઓપરેશનલ છે એવું કહે છે અત્યારે તો. એટલે અમારે કોઈ અલ્ટરનેટિવ ઓપ્શન બુક કરવો કે ના કરવો એના માટે પૂછવા આવ્યા હતા. ના એ કહે છે કે 10મી ઓપરેશનલ છે એવું કહે છે અત્યારે. એઝ ઓફ નાવ એ લોકો એવું કહે છે કે થઈ જશે. વડોદરા મહાનગરપાલિકાની અધિકારીઓની હડતાલ સમેટાઈ ગઈ છે. મહાનગરપાલિકા કમિશનર આકરું વલણ લેતા અધિકારીઓ કામ પર ચડ્યા હતા. ત્યારે વડોદરા મહાનગરપાલિકાને હડતાલ થકી બાદમાં લેનાર પીઆરઓ વિભાગ દોષિત હોય તેવું નિવેદન સામે આવ્યું હતું. ગઈકાલે જે ડ્રેનેજ સર્વિસીસ, સોલિડ વેસ્ટ યા વોટર સપ્લાય સિસ્ટમ્સ પરમાં કોઈ રોક લાગ્યો નથી એટલે ફિલ્ડ વર્ક તો કામ ચાલતું જ હતું. ક્લાસ 1 ઓફિસર્સની માંગણીમાં અલગ અલગ છે. આઈ થિંક આપ એમને પૂછી શકો છો. પણ જે લોકોની માંગણીઓ જેન્યુઇનલી છે એ જેન્યુઇનલી કરવા માટે જીએડી અને લીગલ ડિપાર્ટમેન્ટ તરફથી અમે સૂચના આપી છે કે વોટ એવર નીડ્સ ટુ બી ડન ફોર ધી પ્રોપર. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.